અને મળ્યું ના નહીં ભલો ગુજરાત પણ ચોમાહે તો વાગડ ભરો કચરો મારે કચરો મારે એડાગર દેવાલનો લખરા નીકળે જેની માં હોસ્ટેલ પર રમાઈ હોય ગાડામાંથી ગામડાના માણસ હોય તો એમને ખબર હોય કે કદાચ ગાડું ભરીને અનાજનું નીકળ્યું હોય અને એમાંથી ઘણી વખત થાય એવું કે એ ગાડાની અંદરથી થોડું ઘણું અનાજ જે છે ને એ રોડની સાઈડમાં રોડની બાજુમાં ક્યાંક રસ્તામાં થોડું ઘણું અનાજ ઢોળાય ચોમાસાનો દિવસ આવે એટલે એ જે અનાજ છે અનાજની અંદર ફણગો ફૂટે એ અનાજ ઘઉંનો દાણો હોય તો એની અંદરથી ઘઉંનો દાણો ઉગે પણ એ જે ઘઉંનો દાણો ઉગે એની અંદરથી જે છોડ થાય એ છોડ છે ને એનો આકાર બરોબર ઘઉંના છોડ જેવો હોય એનું રૂપરંગ બધું જે છે બરોબર ઘઉંના છોડ જેવું હોય પણ એ જે ઘઉંનો છોડ છે ને એ છોડ ઉપર ઊંધિયું ન આવે એની અંદર દાણો એના અંદરથી ઘઉં પેદા ના થાય કારણ કે ધરાવે ધાનમાં નીચે ગુળ બિન માંડવું ના હોય એટલે કચ્છની આ માધુરી ધરતી અને એમાંય દાદા ત્રિકમ સાહેબની આ જે જગ્યા છે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અવસર છે અને અડા ભીડ હું એમ કહીશ કે ડાયરો અહીંયા હાજર છે બાપુ હોય અને જે રીતે આ આખા કામને બાપુ આગળ વધારી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ જે અહીંયા ઉમટે છે આ ભક્તિ જે છે ને એ ભક્તિ માય કાંગલાનું કામ નથી પાવૈયા કોઈ દિવસ પીર ન બની શકે સાહેબ ભક્તિ મરદ માણસ જ કરી શકે રણસિંહ આવા આ દેશના કવિઓએ માને ઠપકો આપ્યો છે સાહેબ કે ધનની ધન તો ભગત ધન કા દાતા અને કા સૂર નહીતર રહેજે વાંચણી મત ગુમાવીશ તારું મૂળ એટલે આખા આજે કાર્યક્રમનું અહીંયાથી આયોજન થયું છે આ ટાઈમની પબ્લિક આવી જયભાઈ આ ટાઈમના માણસો આવ્યા શ્રદ્ધાથી દર્શન કર્યા
मर्द शीश पर नमे मर्द बोली पहचाने, मर्द खिलावे खाए અને મર્દ ચિંતા નહીં માને. ખવડાવવાનું ખાવાનું આ જે કામ છે ને મર્દો કરી શકે છે સાહેબ. અને આજ જે અહીંયાથી આ અવસર ઉજવાઈ રહ્યો છે ભજન સાથે ભોજનનો જે અહીંયાથી આપણને લાભ મળી રહ્યો છે, આ તમામ આયોજકોની માટે, આ તમામ ટ્રસ્ટીઓની માટે મારે ગાવું છે. દાદા ત્રિકમેશ્વર મહાદેવ એમની જ્યારે અહીંયા ઉપસ્થિતિ સલોણાઈ ને ચિત્રોડ ગામની આ પવિત્ર ધરતી અને એમાંય ગુરુ પૂર્ણિમાનો અવસર છે. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નેણોમાં સલોણા ને સખી આજ અમારા આંગણે જોન કંચન વર્ષાઈ ને. દાદા ત્રિકમની પવિત્ર ચેતના અને બાપુ હમણાં વાત કરતા હતા એટલે બાપુએ વાત કરી કે આ જે જગ્યા છે ને એની ઉર્જા કંઈક અલગ છે સાહેબ. તમે અહીંયા આવો એટલે તમારે કદાચ ગાવાનું મન ના હોય ને તોય તમે ગાઓ, તમારે નાચવું ના હોય તોય તમે નાચો. અહીંયાથી તમને એક એનર્જી મળે છે સાહેબ. પણ ભજનની મારે અહીંયાથી શરૂઆત કરાવી છે. એના પહેલા એક થોડું બંધારણ હું બાંધી દઉં અને થોડી જે મને ગમતી વાત છે વાત મારે કરવી છે આપને. તમે જોજો આજકાલ આપણે ન્યૂઝ પેપર વાંચતા હોઈએ ને કે કોઈ પછી ન્યૂઝ ચેનલ જોતા હોઈએ કે પછી સોશિયલ મીડિયા ઉપર તમે જોજો ઘણી વખત એવા સમાચાર આપણને સાંભળવા મળે છે કે હિન્દુ ધર્મ જે છે ને એ ખતરામાં છે, કે સનાતન ધર્મની ઉપર જોખમ છે. ઘણી જગ્યાએ આજકાલ આવી વાતો બહુ થાય છે સાહેબ. પણ હું તો એ જે
જે લોકો વાતો કરે છે, હું તો એ જે લોકો ચર્ચાઓ કરે છે એ તમામને કહું છું કે એક વખત આવી અને તમે નજર તો કરો આ ચિત્રોડ જેવા ગામ ઉપર. એક વખત આવી અને તમે નજર કરો અહીંયા આજે દાદા ત્રિકમના બહેના છે સાહેબ. પ્રેમહંસ સાહેબ હોય, ખાન સાહેબ હોય, સત્યહંસ સાહેબ હોય, મૂળહંસ સાહેબ હોય, ખમૈયા સાહેબ હોય, ખીમ સાહેબ હોય, વચન સાહેબ હોય. એક વખત આવી અને તમે નજર કરો અહીંયા આજે ધર્મના માંડવા રોપાણા છે, અહીંયા આજે ધર્મની ધજાઓ ફડાકા મારી રહી છે. અને તમે એમ કહો છો કે હિન્દુ ધર્મ ખતરામાં છે, કે તમે એમ કહો છો કે સનાતન ધર્મની ઉપર જોખમ છે, તો હું એવું કહું છું કે જ્યાં સુધી ભારત વર્ષની માટી ઉપર, જ્યાં સુધી ભારત વર્ષની આ માટી ઉપર આ દાદા ત્રિકમ જેવી જગ્યાઓ છે, જ્યાં સુધી ભારત વર્ષની માટી ઉપર આવી સમાધિઓ ઝળહળે છે, જ્યાં સુધી ભારત વર્ષની માટી ઉપર અરે ધર્મના માંડવા રોપવા વાળા આવા મર્દો બેઠા છે ને સાહેબ, જગતના બાપની તાકાત નથી કે આ દેશના ધર્મનું રોવાટું ખાંડું કરી શકે. બાકી તો ઘણાય આવ્યા ને ઘણાય ગયા. ખબર પડે ને તમને તો થોડીક તાલી, થોડો હોંકારો પડકારો રાખજો એટલે મને ખબર પડે કે આ બધું દોયેલું, અમારું જે દોયેલું છે એ દોણામાં જાય છે બહાર. કારણ કે મને આજે ચાન્સ બહુ ઓછો મળ્યો છે. શરૂઆતમાં એવું હતું કે પબ્લિક અવર જવર કરતી હતી ને એ વખતે સાહિત્યમાં મજા ના આવે. હા, એટલે થોડુંક મને સાંભળો. ઘેર કોઈ ઓબળતું નહીં, ઘેર કોઈ નહીં ઓબળતું કે. હા, અને અમારું ઘરે કોઈ નથી સાંભળતું હો સાહેબ. આ આટ આટલે અમે આવીએ છીએ ને આ બધા હાર્મોનિયમ લઈને આવીએ ને કોઈ ઢોલક લઈને આવે. તમને એમ લાગે કે આ બધા તૈયાર થઈને બેઠા છે, આમ સારા સારા જબ્બા પહેર્યા હોય, સારા સારા કપડા પહેર્યા હોય, પણ મૂળ કારણ એક છે સાહેબ. ઘરે જો સાંભળવા વાળા મળ્યા હોત ને તો અહીંયા આટલે સુધી ધક્કો ખાવાની જરૂર ના પડે. પણ હું આ તો કરતો હતો સાહેબ, ઘણાય આવ્યા અને ઘણાય ગયા. એક મુસલમાન કવિ લખે છે कि कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी. सभ्यताओं दुनिया भर ની અંદર જન્મી છે. યુનાન ની અંદર પણ એક સભ્યતા જન્મી, રોમ ની અંદર પણ એક સભ્યતા જન્મી, ગ્રીસ ની અંદર પણ એક સભ્યતા જન્મી. સભ્યતા દુનિયા ભર ની અંદર થઈ છે, પણ દરેક સભ્યતાઓનો અંત થયો છે. એ સભ્યતાઓ પડી છે, ભાંગી છે. 5,000 વર્ષથી મારી અને તમારી સંસ્કૃતિ જીવે છે સાહેબ, મારી અને તમારી સભ્યતા જીવે છે. એની માટે આ મુસલમાન કવિ લખે છે કે कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा, अरे सारे जहां से अच्छा ये हिंदू सीता हमारा, सारे जहां से अच्छा ये हिंदू सीता हमारा. ઘણાય આવ્યા, ઘણાય ગયા. અમુક જે આવ્યા ને એ ખરેખર આતંકવાદીના પેટના આવ્યા પાછા. મોહમ્મદ લોધી આવ્યો ને ગજનવી આવ્યો, જેને મારા અને તમારા દેવળોને ખંડિત કર્યા, જેને મારા અને તમારા મંદિરોને ખંડિત કર્યા. પણ આજ દિન સુધી આ જગતની અંદર કોઈ માએ એવા લાલને પેદા નથી કર્યો, કોઈ માએ એવા લાલને જન્મ નથી આપ્યો કે જે આ દેશની સંસ્કૃતિને ખંડિત કરી શકે, જે આ દેશના ધર્મને ખંડિત કરી શકે. આ દેશનો ધર્મ ઊભો છે, અડીખમ ઊભો છે, અને એના પાયામાં જે છે ને એ આવા આયોજકો છે સાહેબ, આવા સંતો છે. અને આજે પણ આવા સંતોને જે યાદ કરે છે ને, આજે પણ આવા સંતોને ત્યાં આપણને બધાને ભેગા કરે છે. એટલે આજે ભજનનો, સત્સંગનો, પ્રસાદનો આજનો આખો જે અવસર ઉજવાણો છે, અને આ અવસરની અંદર કોઈકે રૂપિયાનું દાન આપ્યું હોય, કોઈકે લાખ રૂપિયાનું દાન આપ્યું હોય, કોઈકે કદાચ પૈસેથી નહીં તો સમયથી દાન આપ્યું હોય, કોઈકે કદાચ પાણી આપ્યું હોય, કોઈકે કદાચ ચા આપી હોય, પણ દરેકે જે સેવા આપી છે અહીંયા જેટલા પણ બેઠા છે આ તમામને હું નમ્ર વિનંતી કરું છું કે તમારો ડાબો અને જમણો બંને હાથ ઊંચા કરી અને
આ આખાય કાર્યક્રમની અંદર જેને નાનામાં નાની સેવા આપી છે ને જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આપણે આ લોકોને વધાવી દઈએ સાહેબ, કારણ કે આ લોકો આ દેશની સંસ્કૃતિને જીવાડે છે. અને હમણાં અમે એ બેઠા હતા એટલે અમે આ જોયું, આટલું માણસ આવ્યું. હું અહીંયા બેઠો હતો એટલે મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ રૂપિયાથી ના થાય સાહેબ. દુનિયાભરની તમે મિલકત વેરથી નાખો ને સાહેબ, કોઈ અંબાણીનો દીકરો થઈ જાય, કોઈ ટાટાનો, કોઈ બિરલાનો, એ કદાચ એના રૂપિયાથી દુનિયાની તમામ વસ્તુઓને ખરીદી શકે, એ કદાચ સારામાં સારા ગાડલા ખરીદી શકે, એ સારામાં સારો પલંગ ખરીદી શકે, પણ ઊંઘ ખરીદવાની દુનિયાના કોઈ તાકાત નથી કે ઊંઘને ખરીદી શકે. અમુક વસ્તુઓ એવી છે જે ના ખરીદી શકાય. તમે સગવડો ખરીદી શકો, તમે બંગલા ખરીદી શકો, તમે ગાડીઓ ખરીદી શકો, પણ તમે સુખને ન ખરીદી શકો, તમે આનંદને ન ખરીદી શકો. દુનિયાભરનો કોઈ અમીર હોય ને, પણ આ રીતે માણસો જે આવી અને પ્રેમથી નમતા હોય સાહેબ, જે પોતાનો ભાવ લઈ, પોતાની શ્રદ્ધા લઈ અને આ દાદાના ચરણોની અંદર નતમસ્તક થતા હોય છે. ગુજરાતભરમાંથી, આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય અને દાદાને નમન કરતા હોય. આ રૂપિયાથી ન થઈ શકે સાહેબ. 3 ભાગની પૃથ્વીનો માલિક સમ્રાટ સિકંદર, એ સમ્રાટ સિકંદર એમ કહેવાય કે જ્યારે પોતાની ફોજ લઈને જતો હતો, આ સંતોની જગ્યા છે ને, એટલે મને એક વાત યાદ આવી ગઈ. પછી ઝડપથી મારે સંદીપભાઈ અને પ્રવીણભાઈને રજૂ કરવા છે. પણ એક નાનકડો પ્રસંગ મને યાદ આવી ગયો. સિકંદર જ્યારે પોતાની ફોજ લઈને નીકળ્યો છે, સેના ઉપર સેના, ઘોડા ઉપર ઘોડા, માણસો ઉપર માણસો જઈ રહ્યા છે, અને એ સિકંદર જે પોણા ભાગની દુનિયાનો માલિક છે, આખી દુનિયા જીતવાનું જેને સપનું જોયું છે, એ સિકંદર જ્યારે ફોજ લઈને નીકળે છે ત્યારે રસ્તામાં એને એક ફકીર મળે છે. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા હે પીર, ફિકર કી ફાકી કરે વાકા નામ ફકીર. જે પોતાની ચિંતાઓનું ચૂર્ણ કરી અને જે એમ કહેવાય ગળેથી નીચે ઉતારી જાય ને, એ ફકીર. એવો એક ફકીર સિકંદરને રસ્તામાં મળે છે. ફકીરનું નામ છે ડાયોજિનિયસ. અને સિકંદર ડાયોજિનિયસને મળી આમ જોવે છે, એને ખ્યાલ આવે છે કે ડાયોજિનિયસ નામનો એક પ્રખ્યાત ફકીર અહીંયા છે, એટલે એને મળવા માટે જાય છે. પણ સિકંદર જ્યારે ડાયોજિનિયસને મળવા માટે જાય છે, એટલે ડાયોજિનિયસ સિકંદરને એક પ્રશ્ન કરે છે કે સિકંદર, આટલી ફોજો, આટલા ઘોડાઓ, આટલા માણસો, આટલા હથિયારો લઈ અને તું જઈ રહ્યો છે, તું ક્યાં જઈ રહ્યો છે? સિકંદર કહે છે કે બાપુ, વિશ્વ જીતવાનું મારું સપનું છે. એક દિવસ આખી પૃથ્વીને મારે જીતવી છે, અને એટલા માટે મારી ફોજો નીકળી છે. ફરી પાછો ડાયોજિનિયસ જે છે સિકંદરને સવાલ કરે છે કે સિકંદર, વાત તારી સાચી, દુનિયા આ ફોજો જે તારી છે, એ ફોજો લઈ અને તું દુનિયાને જીતવા માટે તો નીકળ્યો છે, પણ કદાચ માની લે કે તું દુનિયા જીતી જાય, તો દુનિયા જીત્યા પછી તું શું કરીશ? આખી દુનિયા ઉપર જો તું કદાચ વિજય મેળવી લે, આખી દુનિયા ઉપર તું કદાચ તારી જીત હાસિલ કરી દે, આખી પૃથ્વી ઉપર કદાચ તારું પરચમ લહેરાતું હોય, પણ દુનિયાને જીતી અને પછી તું શું કરીશ? થોડી વાર માટે સિકંદર જે છે એ વિચારમાં પડી જાય છે. 3 ભાગની પૃથ્વીનો એ પોતે માલિક છે. જ્યાં એની ઈચ્છા થઈ એ રાજ્યને એને જીત્યું છે. એ સિકંદર થોડી વાર માટે વિચાર પડી જાય છે, કારણ કે આખી જિંદગી એને દુનિયાને જીતવાનું સ્વપ્ન જોયું છે, પણ દુનિયા જીત્યા પછી શું? અને આ એકલા સિકંદરની વાત નથી, આપણા બધાયની વાત છે સાહેબ. કોઈક માણસને ઘર બનાવવું હોય, કોઈક માણસને દીકરાના લગ્ન કરાવવા હોય, કોઈક માણસને નોકરી મેળવવી હોય, પણ પછી શું? આ લગ્ન થઈ ગયા પછી, ઘર બની ગયા પછી શું? એની માટે સદગુરુની જરૂર પડે છે સાહેબ. એ કોઈક સાધુ પુરુષ આપણને સમજાવી શકે. 3 ભાગની પૃથ્વીનો માલિક સમ્રાટ સિકંદર એમ કહેવાય વિચારમાં પડી જાય છે. વિચારમાં પડી અને પછી થોડી વાર પછી સિકંદર એ ડાયોજિનિયસને જવાબ આપે છે કે ડાયોજિનિયસ,
દુનિયા જીત્યા પછી શું કરવાનું? આખી દુનિયા મારી હોય તો પછી હું આરામ કરીશ. આ દુનિયાને જીતી અને પછી હું નિરાંત કરીશ, હું આરામ કરીશ. અને ત્યારે ડાયોજિનિયસ નામનો એક ફકીર બોલ્યો છે કે સિકંદર, આરામ જ કરવો હોય ને તો હું હાલ આરામ જ કરું છું. આરામ કરવા માટે દુનિયાને જીતવાની જરૂર નથી. આરામ કરવો હોય ને એની માટે પોતાની જાતને જીતવાની જરૂર છે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો પ્યાર નથી? ભીતરથી તું ગોતી લેજે, અરે ઘટ ભીતર છે, ક્યાંય બહાર નથી. આ મેસેજ આ છે સાહેબ, આ સંતોનો મેસેજ આ છે. પણ ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે આપણે તમામ ભજનની માટે આખા દિવસથી અમે તો ભજન કરી રહ્યા છીએ અને તમે પણ આખા દિવસથી ભજન સાંભળી રહ્યા છો. પણ આજની આ રાત્રિ, ગુરુ પૂર્ણિમાની રાત્રિ, એ દાદા ત્રિગમના ચરણોની અંદર આનંદ કરવાની રાત્રિ છે. અને એ આનંદ કરાવવા માટે